નમસ્તે મિત્રો, આ ખાસ અને અત્યંત શુભ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આ દિવસ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવાર માટે સૌભાગ્ય અને ચમત્કારોથી ભરેલો રહેશે। સૌપ્રથમ અમે ભગવાન ગણેશને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ। હે ગણપતિ બાપ્પા, તમે જે રિદ્ધિ સિદ્ધિના સ્વામી છો, કૃપા કરીને તમારા ભક્તોના જીવનમાંથી બધી અવરોધો દૂર કરો। અમે દેવી લક્ષ્મીને પણ પ્રાર્થના કરીએ છીએ। હે માતા, જે કોઈ પણ આ વિડિયોને સૌથી પહેલા લાઇક કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે તેને ક્યારેય પૈસાની અછતનો સામનો ન કરવો પડે। તેમનું ઘર સોના જેવું ચમકે અને તેમનું નસીબ પૂર્ણિમાની રાત્રે ચાંદનીની જેમ ચમકે। મિત્રો, આ કોઈ સામાન્ય દિવસ નથી। આજે તમારા ભાગ્યનો સૂર્ય તમારા ભાગ્યના અંધકારને તેના તેજસ્વી કિરણોથી બાળી નાખવા આવ્યો છે। આ ક્ષણને અવગણશો નહીં, કારણ કે આજે તમે 3 મોટી ઈચ્છાઓની પરિપૂર્ણતા જોશો જે તમે વર્ષોથી સાચવી રાખી છે। પહેલી ઈચ્છા જે તમે વર્ષોથી દબાવી રાખી છે તે છે નાણાકીય સ્વતંત્રતાની। આજે તે દરવાજો ખુલશે। તે નોકરી, તે પ્રમોશન, તે વ્યવસાયિક નફો, તે ચમત્કારિક બેંક ચેતવણી અથવા તે લોટરી ટિકિટ। આજે કંઈક એવું આવશે જે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખશે। ભગવાન હનુમાનના આશીર્વાદથી 100 વખત અટકેલો પ્રોજેક્ટ સંપૂર્ણ શક્તિથી આગળ વધશે। તમે જ્યાં પણ પગલાં ભરો ત્યાં સફળતા તમારું સ્વાગત કરશે। બીજી ઈચ્છા દેવી માતાની કૃપા સાથે જોડાયેલી છે। જેમના જીવનમાં પ્રેમનો અભાવ છે, જેઓ જીવનસાથીની શોધમાં છે અથવા જેમના સંબંધો તૂટવાની આરે છે, તેઓ આજે પુનર્જન્મ પામશે। જે અંતર એક સમયે હતું તે નિકટતામાં ફેરવાઈ જશે। જે આંખોમાં એક સમયે આંસુ હતા તે હવે સ્મિતથી ભરાઈ જશે। દેવી પાર્વતી અને મહાદેવના સંયુક્ત આશીર્વાદથી તમારા પ્રેમ જીવનમાં સ્થિરતા, મધુરતા અને સુરક્ષા આવશે। તમારા ઘરમાં પ્રેમ અને સુમેળનો વરસાદ થશે જે વર્ષોની ઝંખનાને શાંત કરશે। ત્રીજી ઈચ્છા, જે દરેક વ્યક્તિ પાસે છે, તે આદર છે। મિત્રો, આજે તમારા શબ્દોને પહેલાની જેમ અવગણવામાં આવશે નહીં। આજે તમારા મંતવ્યોનું મૂલ્ય થશે। આજે જે લોકો તમારી પીઠ પાછળ હસતા હતા તેઓ પણ નમીને સાંભળશે। આજે તમે જ્યાં પણ જશો, લોકો તમારા આત્મવિશ્વાસ, તમારી ઊર્જા અને તમારા શબ્દોની શક્તિથી આશ્ચર્યચકિત થઈ જશે। આ સન્માન ભગવાન શિવનો આશીર્વાદ છે, જે તમારા કપાળને અદૃશ્ય તિલકની જેમ શણગારે છે। અને હવે સૌથી મોટા ચમત્કાર વિશે વાત કરીએ। દેવી લક્ષ્મીની કૃપાથી આજે તમારા માટે લોટરી, સૌભાગ્ય અને અણધાર્યો નાણાકીય લાભ કોઈ સંયોગ નથી। તે વર્ષોથી તમારા સારા કાર્યોનું ફળ છે, જે હવે એકસાથે આવી રહ્યું છે। તમારી રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આજે તમારા બેંક બેલેન્સમાં નોંધપાત્ર વધારો, સંપત્તિનો પૂર અને લાંબા સમયથી ચાલતા નાણાકીય સંકટનો અંત છે। બીજો શુભ સંકેત ફક્ત ખાસ આત્માઓ માટે જ ઉપલબ્ધ છે। જો તમે તમારા ઘરની નજીક સફેદ કબૂતર અથવા વાદળી પક્ષી જેવા પવિત્ર પક્ષી જુઓ છો, અથવા અચાનક કપૂર અથવા ગુલાબની સુગંધ અનુભવો છો, તો સમજો કે દેવતાઓએ તમને સ્વર્ગમાંથી એક ખાસ સંદેશ મોકલ્યો છે। હવે કોઈ વિલંબ થશે નહીં। તમે જે કંઈ માંગ્યું છે તે મંજૂર થશે। તો મિત્રો, આ દિવસને હળવાશથી ન લો। આ તમારા જીવનમાં એક વળાંક છે। આ દિવસની દરેક ક્ષણને સંજીવની ઔષધિની જેમ ઝડપી લો। શુભ સમયના દરવાજા ખુલ્લા છે। હવે તમારે ફક્ત હિંમતથી તે દરવાજો પાર કરવાનો છે। જેમને હજુ પણ શંકા છે, તેઓ તમારા અંતરાત્માથી પૂછો, શું તમે વર્ષોથી સહન કરી રહેલા ચમત્કારને સ્વીકારવા તૈયાર છો? જો જવાબ હા હોય, તો તરત જ આ વિડિયોને લાઇક કરો। તેને તમારા બધા શુભેચ્છકો સાથે શેર કરો।
તે ફક્ત તમારા માટે જ બનાવવામાં આવ્યું છે. આ તે ક્ષણ છે જ્યારે દેવી દેવતાઓના આશીર્વાદ તમારા જીવનમાં એવી રીતે વહે છે જેમ ગંગા સળગતા રણને હરિયાળીમાં પરિવર્તિત કરે છે. આજે તમારા જીવનના પુસ્તકનું આગલું પાનું છે જ્યાં ફક્ત સારા પ્રકરણો લખવામાં આવશે. તમને તેનો ખ્યાલ પણ નહીં આવે અને એક પછી એક જે લોકો એક સમયે તમારા ભાગ્યને નબળું માનતા હતા તે બધા હવે તમને આદરથી જોશે. તમે જે દુઃખ સહન કર્યું છે, જે અપમાન તમે શાંતિથી સહન કર્યું છે, જે આંસુ તમે શાંતિથી ગળી ગયા છો તે બધાના ફળ મેળવવાનો સમય આવી ગયો છે. મહાદેવની કૃપા હવે તમારા આત્માના ઊંડાણ સુધી પહોંચી રહી છે. જેમ ગુફામાં બેઠેલા શાંત તપસ્વી વર્ષોની તપસ્યા પછી ભગવાનને જુએ છે. આજે તમે તમારા ભાગ્યનો ચહેરો જોશો જે અત્યાર સુધી છુપાયેલો હતો. મિત્રો, જેમના હૃદય કેટલાક સમયથી બેચેન છે, જેઓ વિચારી રહ્યા છે કે શું તેમના માટે ખરેખર કોઈ ચમત્કાર શક્ય છે, તેમને અમે વિશ્વાસ સાથે કહેવા માંગીએ છીએ કે હા, આજે તે દિવસ છે જ્યારે તમારી સાથે કોઈ ચમત્કાર થશે. તમારા હૃદયમાં હંમેશા રહેલી 3 ઈચ્છાઓમાંથી એક પૂર્ણ થઈ રહી છે. અને હવે બીજી અને ત્રીજી ઈચ્છા પ્રગટ થવાનો સમય છે. બીજી ઈચ્છા, તમારા માતાપિતા અથવા બાળકો માટે કંઈક મોટું કરવાની, હવે આકાર લઈ રહી છે. જો તમારા માતાપિતાએ તમને ક્યારે કહ્યું હોય, દીકરા, અમને ઘર ખરીદો અથવા અમે ફક્ત અમારા વૃદ્ધાવસ્થામાં આરામ ઈચ્છીએ છીએ, તો તે દિવસ આવી ગયો છે જ્યારે તમે ગર્વથી કહી શકો છો, હા, આ ઘર હવે તમારું છે. જે લોકો ભાડાના ઘરમાં દર મહિને ગણતરી કરતા હતા તેઓ હવે જમીન પર પોતાનું નામ લખેલું જોશે. હનુમાનની કૃપા એવી છે કે તે ફક્ત દુષ્ટતાને જ નહીં પણ તેના ભક્તોની પ્રગતિ માટે એક પગથિયું પણ બની જાય છે અને આજે તમે તે સીડીઓ ચઢવાના છો. હવે ચાલો ત્રીજી ઈચ્છા વિશે વાત કરીએ, જેમાં એક અદૃશ્ય અવરોધ દૂર કરવાનો સમાવેશ થાય છે. ઘણીવાર જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હોય તેવું લાગે છે. સખત મહેનત, સમર્પણ અને આશીર્વાદ હોય છે. છતાં કોઈને કોઈ અવરોધ માર્ગને અવરોધે છે. તે અદૃશ્ય અવરોધ, તે અસ્પષ્ટ વિલંબ, તે અસ્પષ્ટ ભય જે તમારી રાતોની ઊંઘ છીનવી લેતો હતો. આજે તે બધું સમાપ્ત થવાનું છે. દેવી લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારી કુંડળીમાં વર્ષોથી ભાગ્યના દરવાજા પર બંધ રહેલી ગાંઠ ખુલવાની તૈયારીમાં છે. હવે કોઈ દરવાજો બંધ રહેશે નહીં. જેમ જેમ દિવસ પસાર થશે, તેમ તેમ તમને સંકેતો મળવા લાગશે. તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવશે, કોઈ ઈમેલ, કોઈ સંદેશ આવશે અથવા કોઈ જૂનો મિત્ર અચાનક તમારો સંપર્ક કરશે અને આ એક સંકેત હશે જે ભગવાનની યોજનાનો ભાગ હશે. હવે તે યોજનાઓ કાર્યમાં પરિવર્તિત થશે. મહાદેવ અને પાર્વતીના આશીર્વાદથી આજે શરૂ થતો સંવાદ ફક્ત વાતચીત નહીં પણ સૌભાગ્યનો એક નવો અધ્યાય હશે. કેટલાક લોકો માટે આજે એક રહસ્યમય સંયોગ બનશે. તમને રસ્તા પર પડેલું ફૂલ મળશે અથવા અચાનક મંદિરનો ઘંટ સાંભળવા મળશે અથવા તમારા ઘરમાં દીવાની જ્યોત પવન વિના ઝબકશે. આ બધા સંકેતો છે કે તમારા આત્મા, તમારા ભાગ્ય અને દેવતાઓ વચ્ચેનું જોડાણ હવે સ્થાપિત થઈ ગયું છે. તેને હળવાશથી ન લો. આ તે સમય છે જે ઘણા જન્મોના ગુણ સાથે આવે છે. હવે ચાલો નાણાકીય મોરચે વાત કરીએ. જેમના પૈસા લાંબા સમયથી અટવાયેલા છે, જેમ કે કોઈને ઉધાર આપેલા પૈસા, સરકારી ચૂકવણી, સ્થિર મિલકત અથવા કોર્ટ કેસ, હવે મુક્ત થવાના છે. આજે તમારી રાશિના લોકો માટે એક મોટો નાણાકીય નિર્ણય લેવાનો દિવસ હોઈ શકે છે. તમને મિલકત ખરીદવા અથવા વેચવાની તક મળી શકે છે. તમને કોઈ બેંક તરફથી અણધાર્યો ફોન પણ આવી શકે છે જેમાં તમને જણાવવા દેવી માતાએ તમારા માટે એક ખાસ ખુશી બનાવી છે. તે ખુશી આત્મસંતોષ છે.
તમે અત્યાર સુધી જે કંઈ મેળવ્યું છે તે પાછળનો સંઘર્ષ આજે દૂર થઈ જશે. તમારા ચહેરા પર જે શાંતિ તમે જુઓ છો તે ફક્ત બાહ્ય નહીં હોય, તે અંદરથી નીકળશે. વર્ષોના ધ્યાન પછી આવતી શાંતિ. જો તમારા જીવનમાં કોઈ સ્ત્રી હોય, માતા, બહેન, પત્ની કે પુત્રી, તો આજે તમને તેમની પાસેથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તેઓ જે કહે છે તેના પર ધ્યાન આપો જેને તમે પહેલા અવગણ્યા હતા. તે સામાન્ય લાગે છે, પરંતુ તે ભવિષ્યનો સંકેત આપી શકે છે. આજે માતા પાર્વતીનો અવાજ તેજ સ્ત્રી દ્વારા તમને મળશે. હવે હું એક ખાસ ઉપાય શેર કરું છું જે આ દિવસે ખૂબ જ ફળદાયી રહેશે. વહેલી સવારે જો શક્ય હોય તો પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને શાંતિથી આ પ્રાર્થના કરો, હે ભગવાન, હું તમારી યોજનાને સંપૂર્ણપણે સ્વીકારું છું. મારા માટે જે શ્રેષ્ઠ છે તે આપો. આ વાક્ય સરળ નથી. તે તમારા આત્માને બ્રહ્માંડના કેન્દ્ર સાથે જોડશે, જ્યાં ચમત્કારો થાય છે. તો મિત્રો, આ તે દિવસ છે જ્યારે ભગવાન પોતે તમારા ઘરમાં પ્રવેશ્યા છે. હવે એ તમારા પર નિર્ભર છે કે તમે તેને ઓળખો છો કે નહીં. દરેક વ્યક્તિના જીવનમાં એક એવો દિવસ આવે છે જે બીજા બધા કરતાં મોટો હોય છે. આજે એ દિવસ છે. તેથી જો તમને આ સંદેશમાંથી કંઈ પણ સકારાત્મક અનુભવ થયો હોય તો અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ વિડિયોને હમણાં જ લાઇક કરો. તેને તમારા શુભેચ્છકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે એક ક્લિકથી એક નવું જીવન ચક્ર શરૂ થઈ શકે છે. ઉપરાંત જય શ્રી ગણેશ, જય માતા રાણી, હર હર મહાદેવ કમેન્ટ કરો જેથી આ સંદેશ હજુ પણ અંધકારમાં રહેલા લોકો સુધી પહોંચે. આજનો દિવસ ફક્ત ધન, સન્માન અને પ્રેમ માટે ખાસ નથી, પરંતુ આત્મજ્ઞાન અને આંતરિક શક્તિના જાગૃતિ માટે પણ એક અદ્ભુત સમય છે. મહાદેવ અને માતા પાર્વતીની કૃપાથી તમારી અંદર સદીઓથી સુષુપ્ત રહેલી ઊર્જા જાગૃત થઈ રહી છે. તમને કેટલાક અસામાન્ય અનુભવો થઈ શકે છે. અચાનક અંદરથી સ્પષ્ટ જવાબ મળવો, અથવા તેમના ચહેરા પર કોઈ વ્યક્તિના સાચા સ્વભાવને પારખવો, અથવા પ્રયત્નો વિના ઉકેલ શોધવો, તે સંયોગ નથી. તે તમારી અંદર સક્રિય થતી દૈવી ચેતનાના સંકેતો છે. જેમણે અગાઉ ભય કે શંકાને કારણે પોતાના જીવનમાં દરેક નિર્ણય મુલતવી રાખ્યો છે તેઓ આજે હિંમતની નવી ભાવના અનુભવશે. આ હિંમત ભગવાન ગણેશની શક્તિમાંથી આવે છે, જે અવરોધોને દૂર કરે છે, અવરોધોનો નાશ કરે છે અને શુભ શરૂઆતનો સંકેત આપે છે. હવે જો તમે કોઈ પણ પ્રયાસ શરૂ કરો છો, પછી ભલે તે નવો વ્યવસાય હોય, સંબંધ સુધારવાનો હોય કે નવી યોજના હોય, તો કોઈ અવરોધો નહીં આવે. તેના બદલે માર્ગ આપમેળે બનશે. દેવી લક્ષ્મીની કૃપાથી આજનો દિવસ બીજી મહત્વપૂર્ણ ઘટના માટે શુભ છે, છુપાયેલી ભેટ પ્રાપ્ત કરવી. આ ભેટ ભૌતિક પણ હોઈ શકે છે, જેમ કે જૂના જમીન દસ્તાવેજો શોધવા જે અચાનક તમારા બની જાય છે, અથવા ઘરમાં એક જૂનું લોકર અથવા પેટી જે અચાનક પૈસા અથવા ઘરેણાં બતાવે છે. આ બધું સમય ચક્રની યોજના છે, જે ઘણા વર્ષોથી તમારા માટે તૈયાર કરી રહી છે. આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ પોતે તમને તે બધું સોંપી રહ્યું છે જે એક સમયે અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. હવે ચાલો એક ખાસ સંકેત વિશે વાત કરીએ જેનો આજે ઘણા લોકો અનુભવ કરશે. આજે તમે કોઈને કોઈ સ્વરૂપમાં લાલ રંગની હાજરી અનુભવશો. તે લાલ કાપડ, લાલ ફૂલ, લાલ બિંદી અથવા લાલ વસ્ત્ર હોઈ શકે છે. આ નિશાની માતા દેવીની હાજરી દર્શાવે છે. જો તમને આ નિશાની દેખાય તો તરત જ માનસિક રીતે તેમના ચરણોમાં નમન કરો અને કહો, માતા, તમે જે આપો છો તે મારું ભાગ્ય છે, આવા.